બે આંકડાની સંખ્યા જેનો એકમનો અંક 9 હોય તેનો વર્ગ કરવો. સપોઝ 29નો વર્ગ કરવો છે. રીત બહુ સરસ છે. તો 29 બાદની સંખ્યા કઈ છે? 30. તો 30નો વર્ગ 900 કરો. એમાંથી આ 30ના ડબલ 30 દુ 60 બાદ કરો અને 1 ઉમેરો એટલે 900માંથી 60 બાદ થશે એટલે 840 અને 1 ઉમેરો એટલે 841. હવે આપણે અહીંયા જોઈએ 19. તો 19 બાદની સંખ્યા છે 20. તો 20નો વર્ગ 400. એમાંથી 20ના ડબલ એટલે 20 દુ 40 બાદ કરો એટલે 400માંથી 40 બાદ કરો એટલે 360. એમાં 1 ઉમેરો એટલે 361 આનો જવાબ. સપોઝ 49નો વર્ગ કરવો છે તો 50નો વર્ગ 2500. એમાંથી 50 દુ 100 બાદ કરો એટલે 2400 અને એમાં 1 ઉમેરી દો એટલે 2401. સપોઝ 69નો વર્ગ કરવો છે તો 70નો વર્ગ 7 4900. એમાંથી 70 દુ 140 બાદ કરો. 4900માંથી 140 બાદ કરો એટલે સ્વાભાવિક છે કે 4760 થાય. પણ એમાં 1 ઉમેરો એટલે 4761. આ જ લોજિક પ્રમાણે અહીંયા 46 નથી પણ 49 છે. એ તો આપણે રિપીટ થાય છે. અહીંયા 79નો વર્ગ કરો તો 79ની નજીક છે 80. 80નો વર્ગ 8400. એમાંથી 80 દુ 160 બાદ કરો એટલે 6240. એમાં 1 ઉમેરો એટલે 6241. હવે આ તર્ક પ્રમાણે 109નો વર્ગ કરો એટલે 110નો વર્ગ. 110નો વર્ગ કરો એટલે 11નો વર્ગ 121. પાછળ 2 મીંડા 12 100. એમાંથી 110ના ડબલ 220 બાદ કરો. બાદબાકીમાં કાળજી રાખવાની છે. બરાબર છે. 12 100માંથી 220 બાદ કરો એટલે 11880 આવે. એમાં 1 ઉમેરવાનો છે 11881 આનો જવાબ થશે. ખરું ને? એવી જ રીતે 79 એની નજીક થાય 80. 80નો વર્ગ 8 6400 6400. એમાંથી 80 દુ 160 બાદ કરો એટલે 6240. 1 ઉમેરી દો 6241. હવે જરા મોટી વાત લઈએ 109. તો એની નજીકની સંખ્યા છે 110 એટલે 11નો વર્ગ 121. પાછળ 2 મીંડા 12100. એમાંથી 110ના ડબલ 220 બાદ કરો એટલે 11880 આવે. એમાં 1 ઉમેરો 11881. જવાબ. આ પદ્ધતિ માટે તમે 3 આંકડા કે વધુ માટે પણ સાચી જ છે. તમે ચેક કરજો. ઓલ ધ બેસ્ટ.